નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો છે, જે આજે આપણે પોઈન્ટ સમજવાનો છે, પાના નંબર 4 પર આપેલ છે. અંગ્રેજ શાસન વહીવટી તંત્ર. તો કે ભારતના સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તન કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. કે જે પહેલાં ભારતમાં એણે સ્થાપના કરી, બરાબર, સામ્રાજ્યની, પછી એનું વહીવટી તંત્ર સ્થાપિત કર્યું. એનું મુખ્ય લક્ષ્ય શું હતું? તો કે ભારતનું શોષણ કરીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સવારનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. એની અંદર પહેલો પોઈન્ટ છે સરકારનું માળખું. તો કે ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતમાં વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેની મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીઓનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવ્યો. સનદી ધારો ઈસવીસન 1833 વિશાળ સત્તાઓ ધરાવનાર ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો હતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યોની નિમણૂક કરવામાં આવી. સનદી ધારો ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. એના પછીનો પોઈન્ટ છે સનદી સેવાઓ. તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓની શરૂ કરી હતી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ આપવામાં આવી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવાઓને બ્રિટિશથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853માં સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવામાં હિમાયત કરી. પછીથી ભારતીયો પણ આવા સનદી સેવાઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓ જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓમાં, જેમ કે ક્લાર્ક, સૈનિક જેવા નોકરીઓમાં ભારતીયો નીમવામાં આવતા. એટલે કે ઉચ્ચ અધિકારી, જે ઉચ્ચ વહીવટી નાગરિક સેવાઓ હતી, જેમ કે સેના છે, પોલીસ છે, ન્યાયતંત્ર છે, એમાં અંગ્રેજોને નીમવામાં આવતા. અને જે ઓછા પગારવાળી નોકરી હોય એમાં ભારતીયોને નીમવામાં આવતા. પછીનો પોઈન્ટ છે લશ્કર. તો કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચા હોદ્દા ધરાવતા શક્ય નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. જાણવા જેવું તો કે ઈસવીસન 1857 સુધીમાં લશ્કરમાં કુલ 3,11,400 સૈનિકોમાંથી
2,65,900 સૈનિકો ભારતીય હતા. એના પછીનો પોઈન્ટ છે પોલીસ, તો કે લશ્કર એટલું જ મહત્ત્વનું વિશિષ્ટ બ્રિટિશ પોલીસ તંત્ર હતું કે જે લશ્કરનો જે હોદ્દો હતો એટલું જ શું હતું મહત્ત્વનું, તો કે બ્રિટિશ પોલીસ તંત્ર, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારીઓ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે DSPની નિમણૂક કરવામાં આવી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશન શરૂ કરવા અને તેને એક ફોજદારી નિમણૂક કરી. ગામડાઓમાં ચોકીદારની નિમણૂક કરી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ રહી શકતો હતો. ભારતીયો સિપાહી કક્ષાએ કામ કરતા. એના પછીનો પોઈન્ટ છે ન્યાયતંત્ર, તો કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ઈસવીસન 1793 ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશની વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લાના ન્યાયાલયની રજિસ્ટ્રેશન અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી હતી. તેમણે તમામ સામે સમાન કાયદાની જોગવાઈ કરી હતી. હિન્દુ મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજ કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિંગે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કરી. કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપ અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદાના કોઈ ભેદભાવ હતો ન હતો. સામાન્ય લોકો પણ ન્યાયાલયમાં દરવાજા ખોલી નાખવામાં આવતા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ છીએ, પરંતુ તેનો ઉદ્દેશ્ય ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો, એટલે ભારતીયો આ વહીવટીતંત્રોનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાનો દ્વારા વ્યવહાર કર્યો હતો, એટલે બ્રિટિશ શાસનની ભારતમાં એક અવિશ્વાસુ વાતાવરણ ઊભું થયું હતું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીજીએ લખ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદાઓ એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ પહેલો છે એ અહીં પૂર્ણ થાય છે.